લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હનુમાન જયંતીના પવિત્ર અવસરે વડોદરાના છાણી ગામ ખાતે ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે મહોત્સવ ઉજવાયો હતો। આ પ્રસંગે છાણી ગામના 50 વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે હનુમાનજીને ફૂલ અને ફ્રૂટથી અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। મંદિરના મહંત શ્રી દિવકારદાસજી મહારાજની આગેવાની હેઠળ હાર્દિક શાહ, જયંતીભાઈ પટેલ, ભરતભાઈ વિજયભાઈ અને રાજુભાઈ સહિત આગેવાનોની હાજરીમાં સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પડ્યું હતું। આ સાથે અખંડ રામધૂન દાદાને 1008 હનુમાન ચાલીસાના પાઠ સાથે વિશેષ બીડાનો યજ્ઞ યોજાયો હતો, જેમાં ભક્તોએ ભક્તિભાવથી ભાગ લીધો હતો। સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને ધર્મલાભ લીધો હતો। जय सियाराम। आज हनुमान जयंती महोत्सव छाणी खाते धामधूमपूर्वक उजवाई रह्यो छे। ज्यारे मंदिरना 50 वर्षनो भव्य कार्यक्रम करवा जई रह्या छे, त्यारे आ सवारथी विविध कार्यक्रम करवामां आव्या छे। अखंड रामधून 2 दिवसथी सतत चालती आवी छे। 1008 हनुमान चालीसाना पाठ साथे साँजे 6 कलाके महाप्रसादनुं पण भव्य आयोजन करवामां आव्युं छे। साँजे 7 कलाके सुंदरकांडना पाठ અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એવી રીતે દાદાને પણ આજ શણગાર પણ ફળ ફૂલથી પણ ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। એવી રીતે જલારામ પરિવાર અને હનુમાન ટેકરી પરિવાર તરફથી દરેક ભાવિક ભક્તોને હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામના। જય જલારામ।